હજી શું નામ તમારું? મધુબેન ગણાત્રા. મધુબેન, શું મુશ્કેલીઓ થાય છે? હવે યગરાજનગરમાં રહી છીએ અમે. છેલ્લા 6-8 મહિનાથી રહેવા આવ્યા છીએ. સોસાયટી બહુ સારી છે, પણ પાણીની અને રોડ રસ્તાની ખાસ તકલીફ છે. એટલે રાતના દિવસના આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે. બાકી નળની વ્યવસ્થા નથી અને લાઇટની છે. બાકી સોસાયટી બહુ સારી છે. ખાસ કરીને કોને રજૂઆત કરી છે તમે અગાઉ? અમે તો એમ કે અહીં રહેવા આવ્યા, પણ એમ કે આ લોકોએ બધાને મેયરને રજૂઆત ઘણી કરી છે, પણ હજી કોઈ કાંઈ પગલાં લીધા નથી કોઈએ. શું જવાબ મળે? જવાબ એમ કે કરશું એમ. અને રોડ રસ્તાના કારણે શું તકલીફ થાય? તકલીફ આવક જાવક વાહન બધાના બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે. અકસ્માતો થવાની? હા, ઈ ને ખાસ તો લેડીઝને, સિનિયર સિટીઝન રાતના બહુ તકલીફ પડે, દિવસનાય પડે છે તકલીફ. એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કરી દે એમ. શું નામ બેન તમારું? મારું નામ મધુબેન નેના. મધુબેન, શું પ્રશ્નો છે આ વિસ્તારમાં? અમારે યાગરાજમાં પહેલી વાત તો એ છે કે નળ નથી, રોડ નથી, ગટર નથી, કોઈ સુવિધા જ નથી. અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે, મચ્છર થાય છે, છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે, વારંવાર મેલેરિયા થઈ જાય છે. અને બસની સુવિધા નથી. રસ્તા તો હા બહુ જ ખરાબ છે. આજે જ મારી વહુએ રજા પાડી, કમરનો દુખાવો થઈ ગયો ને તો જો. કોને કોને રજૂઆત કરી છે આમાં? રજૂઆત તો બધાયને કરી, પણ કોઈ સાંભળતા જ નથી. ડેપ્યુટી મેયરનો આ વિસ્તાર છે, ડેપ્યુટી મેયરને રજૂઆત કરી છે? હા, અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી. આથી ગામડામાં કેટલી સુવિધા છે. અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા, રોડ રસ્તા થઈ ગયા. અહીંયા કાંઈ સુવિધા નથી. ગામડાથી પણ બેસ્ટ છે અહીંયા. શું માંગ છે તમારી? અમારે માંગ છે રોડની પહેલી તો, પછી નળની અને ગટર. જો અહીંયા અમારે તલાવડું ભરાણું હતું ને મચ્છર કેટલા થયા, કેટલાને અમારે અત્યારે અમારી વિંગમાં જ કેટલા બીમાર પડ્યા.